બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહી છતાં લકી ડ્રો યોજાયો। દિયોદરના રાટીલા ગામમાં યોજાનાર રમાધણી ડ્રો રાજસ્થાનના ધનોલમાં યોજાયો હોવાની ચર્ચા છે। સમગ્ર ઇનામી ડ્રોનું યુટ્યુબ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું। ડાયરા સાથે યોજાયેલો લકી ડ્રો વહેલી સવાર સુધી ચાલ્યો હતો। લકી ડ્રોના આયોજકોએ બાઉન્સરો બોલાવી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પોલીસ માત્ર તમાશો જોતી રહી। અત્યાર સુધી પોલીસે લકી ડ્રો મામલે 6 જેટલી ફરિયાદો દાખલ કરી છે। લકી ડ્રોના આયોજકો વધુ કૂપનો નાખી કૌભાંડ કરે છે। 299 કૂપનની કિંમત અને 1025 ઇનામો હોય છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિશોર, આજે રમાધાણી ડ્રો રાજસ્થાનમાં યોજવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, શું વિગતો તેને લઈને? ચોક્કસથી દીપાજી, દિયોદરના રાટીલા ગામની અંદર જે રામાધણી નામનો જે ડ્રો યોજાવાનો હતો તે ડ્રો રાજસ્થાનમાં યોજાયો હોવાની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। મહત્વની વાત તો એ છે કે એક તરફ આવા લકી ડ્રો સામે પોલીસ ફરિયાદો પર ફરિયાદો દાખલ કરી રહી છે, તો બીજી તરફ આ જે ડ્રોના સંચાલકો છે તે પોલીસને ચેલેન્જ આપતા હોય તે રીતે રાજસ્થાન જઈને ડ્રો કરી રહ્યા છે। અને આ ડ્રોનો જે સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે। આ ડ્રોનું જે લાઈવ ટેલિકાસ્ટ યુટ્યુબ ચેનલ પર જે કાલ સાંજે શરૂ થયું હતું અને મોડી રાત સુધી તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું। અને મહત્વની બાબત એ હતી કે કોઈ બબાલ ન થાય તે માટે લકી ડ્રોના આયોજકો દ્વારા બાઉન્સરો બોલાવ્યા હતા અને બાઉન્સરોની હાજરીમાં આ લકી ડ્રો યોજ્યો હતો। જ્યારે અનેક લોકોએ પોલીસને રજૂઆત પણ કરી હતી, પણ પોલીસ એવું કહી રહી હતી કે તમે ફરિયાદી બનો પછી જ અમે કાર્યવાહી કરશું। આમ પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે આ લકી ડ્રોની અંદર 299ની કિંમતની કૂપનો હતી, 1025 ઇનામો હતા અને આ લકી ડ્રોના આયોજકો દ્વારા વધુ કૂપન નાખીને આ કૌભાંડ કરવામાં આવે છે, છતાં પણ પોલીસે આ ડ્રો સામે કાર્યવાહી ન કરતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। આભાર કિશોર, જાણકારી આપવા માટે। જૂનાગઢમાં સત્તાધારનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ વિજય ભગત સામે ખુલ્લીને સામે આવી રહ્યા છે। નરેન્દ્ર બાપુએ વિજય બાપુની સામે ભ્રષ્ટાચાર, વ્યાભિચારના ગંભીર આક્ષેપો કર્યા। નરેન્દ્ર બાપુ શનિવારે સત્તાધાર પહોંચ્યા અને વિજય બાપુને જાહેરમાં ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો। તો બીજી તરફ આપા ગીગાના પરિવારજન મોટાભાઈ સવટ વિજય બાપુના સમર્થનમાં આવ્યા અને આક્ષેપોને ફગાવ્યા। ગીતાબેનના બંગલાને લઈને પણ ખુલાસો કર્યો। મારે ઘર્ષણ નથી કરવું, આજે તમે સમજી લેજો। હું ઘર્ષણથી ફાટી નથી પડતો। એનું પાથરો હું ને વિજય ભગત આમને સામને વાત કરીએ। હા બાપુ કીધું મેં ના પાડી, મેં એમ કીધું કે તમે આવી જાઓ। વિજય ભગત ને મોટા ભાઈ ને જેને આવવું હોય એને, તો તમે એને કેમ ન કીધું કે આ પુરાવાઓ ખોટા છે, તમે તમારી પાસે સાચા પુરાવાઓ એ લાવો? આક્ષેપો તો અત્યારે એક ફેશન થઈ ગઈ છે, ગમે એની ઉપર ગમે એવા આક્ષેપો તમે કરી દો, પણ એ જરૂરી નથી કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપો કરે તો એના દરેક આક્ષેપના જવાબ દેવા। ગીતાબેન એની પ્રિમાઇસીસમાં રહે છે, આપણે કઈ લેવા દેવા નથી, સત્તાધારને કઈ લેવા દેવા નથી। એમના પતિ જે હતા બટુકભાઈ તારપરા, એમની સાથે અહીંયા રહેતા અને બટુકભાઈ તારપરા જે બંગલો બનાવ્યો છે એવું એને 2 દિવસ પહેલા પોતે પ્રસ્થાપિત કરી દીધું છે। પેલા વાત તો એવી થતી હતી કે બાપુ અહીંથી 4 કરોડ રૂપિયા આપ્યા અને 5 કરોડ રૂપિયા આપ્યા અને એનો બંગલો બનાવી દીધો। હવે મૂળ બંગલો ખાલી 4.5 લાખમાં બન્યો છે। સમાચાર આણંદથી। ઉમરેઠમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। સૈફુલ્લા નગર સોસાયટીમાં તસ્કરોના આટાફેરા। રાત્રે ચોરીના ઈરાદે આટાફેરા માર્યા। તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ। ઉમરેઠ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે। સ્થાનિકો મુજબ તસ્કરો અગાઉ આ વિસ્તારની સોસાયટીઓમાં ચોરીને અંજામ આપી ચૂક્યા છે। તસ્કર ટોળકી કઈ રીતે સક્રિય થઈ છે, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપે છે। કઈ રીતે તસ્કરો આવ્યા અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો। સ્થાનિકો મુજબ તસ્કરો અગાઉ પણ આ જ રીતે ચોરી કરી ચૂક્યા છે। તસ્કરોને કોઈ જ ડર નથી, કોઈ જ ભય નથી પોલીસનો। કચ્છ સરહદથી ઝડપાયો ઘૂસણખોર। પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હોવાની જાણકારી। બીએસએફના જવાનોએ આરોપીને ઝડપી પાડ્યો છે। ઘૂસણખોર પાકિસ્તાનના સિંધનો વતની હોવાની જાણકારી બીએસએફે આપી છે। બીએસએફે ઘૂસણખોરની સઘન પૂછપરછ હાથ ધરી છે। આણંદથી સમાચાર। નાવડી પલટી જતા 3 લોકોના મોત થયા છે। વાંસદ મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા પુત્ર સહિત ભત્રીજાનું ડૂબી જવાથી મોત। વાંસદ મહીસાગર નદીમાં માછીમારી કરી રહેલા પરિવાર પર આભ તૂટ્યું। નાવડી પલટી જતા ડૂબતા 3
લોકોના મોત થયા છે, જેમાં પુત્ર, પિતા અને ભત્રીજાનો સમાવેશ થાય છે. પુત્ર અને ભત્રીજાને બચાવવા જતા પિતાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વડોદરામાં માનવતા પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી. MS યુનિવર્સિટીના ગેટ પાસે રિક્ષાની અડફેટે મહિલાનું મોત થયું. માનવતા મરી પરવારી હોય તેમ કલાકો સુધી મૃતદેહ રસ્તા પર પડી રહ્યો. જ્યારે ઘટના સ્થળેથી પોલીસ સ્ટેશન ફક્ત 200 મીટર દૂર હતું. તેમ છતાં કલાકો બાદ પોલીસ સ્ટાફ પહોંચ્યો. અજાણી મહિલાના હાથ પર સારવાર માટેની વેન ફ્લો પિન જોવા મળી હતી. મહિલા કોઈ હોસ્પિટલમાંથી સારવાર લઈને આવી હોવાની આશંકા છે. ત્યારે હાલ પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાની ઓળખ માટેના પ્રયત્નો શરૂ કરાયા છે.